આજનો આપણો પ્રોગ્રામ ભૂમાફિયા અને ભ્રષ્ટાચાર સામે જંગનો પ્રોગ્રામ છે. એમાં આપનું સ્વાગત છે. આપનું નામ અને આપ પ્રોગ્રામમાં જે બાબતે અહીંયા આવ્યો છો એ વિશે થોડું ટૂંકમાં જણાવશો. મારું નામ છે પરેશભાઈ મેવાડા અને હું રામ એગ્રી ઇન્ફર્મમાં 2010થી જોઈન થયો છું, જેમાં પ્લોટ લીધે છે 100 વારનો અને એના હપ્તા ચાલુ થયા હતા 2010માં, 2013માં પૂરા થયા. એના પછી હું ફોન કર્યો કે પોઝિશનનું શું થયું તો એમણે કીધું દસ્તાવેજ કરાવો પછી તમને પોઝિશન મળશે. મેં 2017માં દસ્તાવેજ કરાયો, ડેવલપમેન્ટ ચાર્જ લીધો એમણે, અને છતાંય દસ્તાવેજ 1 વર્ષ પછી આપ્યો. અને એના પછી ત્યાં કોઈ ગયો હું ત્યાં આગળ તો ત્યાં કશું જ નહોતું. ત્યાં પછી હું ઘરે આવ્યો, બહારગામ નોકરી કરતો, ત્યાંથી ફોન કરતો હતો. ત્યાંથી એમણે એવું કીધું કે તમને પોઝિશન મળી જશે, પોઝિશન લેટર છે તમારી જોડે સાઈડ ઉપરથી ફોન કરો કે ત્યાં તમને શું છે જોઈ લો, પહેલાં એકવાર જઈ આવો. પછી હું ગયો, ત્યાં કોઈ હતું નહીં. બીજી વાર ગયો, ત્યાં એક ભાઈ હતા, પોઝિશન લેટર લાવો પછી થઈ જશે. તો કંપનીએ મને પોઝિશન લેટર આપ્યો 2018ની આજુબાજુ કંઈક. અને ત્યાર પછી પોઝિશન લેટર ત્યાં કશું જ નહોતું અને ફક્ત એટલા ધક્કા જ ખવડાવે છે, કાલ મળશે આજ મળશે ને. એમાં આજે 5 વર્ષ થઈ ગયા. 5 વર્ષથી અમારે ટ્રાય ચાલુ છે. મકરબામાં જઈને આવ્યા, બધી નિવેદન આપ્યું, પછી સચિવાલય જઈને આવ્યા, મોટા સાહેબોને મળ્યા. અત્યારે અસારવામાં અમારે ચાલુ છે. સાહેબો જે મહેનત કરે ને અમને મળે એ જ છે, બાકી કંપની જોડે કંઈ જ નથી. અમારું એટલું કહેવું છે. તમે બગોદરામાં દસ્તાવેજ કરાયો, એ પછી કંપનીએ તમને પોઝિશન લેટર આપ્યો. હાજી. તો પોઝિશન લેટરમાં કયા સર્વે નંબરની જમીનમાં તમને પોઝિશન આપ્યું એવું પોઝિશનમાં જણાવેલું? ના, પોઝિશનમાં કશું જ લખ્યું નથી. તો તમને ક્યાં પોઝિશન આપ્યું? પોઝિશન હજુ આપ્યું જ નથી. ખાલી પોઝિશન આપ્યા પછી બી મને કે ત્યાં જઈ આવજો, ત્યાં મળી જશે, પણ ત્યાં ગયા પછી કોઈ જવાબ આપતા નથી. ત્યાં કોઈ કંઈ છે જ નહીં. તો તમને જે પોઝિશન લેટર આપ્યો એને તમે શું માનો છો? કંઈ નહીં, હવે ફ્રોડ જ હોય. કંપની બી ફ્રોડના લેટર બી ફ્રોડ. હું ફોન કરું છું તો ફોન બી નથી ઉપાડતા, બ્લોક કરે. તો તમે ત્યાં જઈને કોને મળો છો? કોને? હવે તો જતા જ નથી, કોઈ છે જ નહીં ત્યાં, તો કોને તો મળે? આના મૂળ માલિક કોણ છે? મૂળ માલિક જે સંજીવ કશ્યપ છે, હા, એ હવે અમે જઈએ છીએ તો આવે છે, પણ એ અમને કોઈ જવાબ આપતા નથી. ને 5 વર્ષથી બસ આ જ ધક્કા ખવડાવે છે. તો કંપની વિશે તમારો શું અભિપ્રાય છે? કંઈ નહીં, બસ અમને તો જે અમારે જે કેસ કરેલા છે, જે અમે લડીએ છીએ એમની સામે, એક ગુજરાત સરકારની અમને સારો પૈસા પાછા અપાવડાવે, બસ એ જ અમારી અપેક્ષા છે. બાકી કંપની જોડે કશું છે જ નહીં.